મારા ભરતજી પોપટભા ખેડૂત કલ્યાણ સંગઠન પ્રદેશ પ્રમુખ. અત્યારે જે સરકારે 2023માં 12મા મહિનામાં 8 તારીખે જે ડુંગળીની નિકાસબંધી કરી અને કપાસનો જથ્થાબંધ આયાત કરે છે, એટલે ડુંગળીની નિકાસબંધી પછી ખેડૂતોને એક મણે 200 થી 300 રૂપિયાની આજની તારીખ સુધીમાં ખોટ જાય છે. અને એટલી આયાત બહુ કપાસની મોટા પ્રમાણમાં કરી એટલે કપાસમાં પણ ખેડૂતોને અડધા જ પૈસા મળે છે. જો આયાત કપાસની ન કરી હોય અને બંધ કરે અને સરકાર જો ખેડૂતોને સહાય કરે તો કપાસમાં 2,500 રૂપિયા મળી શકે એમ છે. અને જો નિકાસ ડુંગળીની શરૂ કરી દે તો પણ ખેડૂતોને 1,000 થી 800 રૂપિયા એક મણ ડુંગળીના મળે એમ છે. પણ સરકારની આ નીતિ જ ખેડૂત વિરોધી છે, એટલે સરકારે ડુંગળીની નિકાસબંધી નથી હટાવી અને કપાસની આયાત બંધ નથી કરી. એટલે અમારો એમાં સખત વિરોધ છે. એટલે આવતી 27 તારીખે 27/1/2024 અને શનિવારે સવારમાં 10 વાગ્યે મહુવા માર્કેટિંગ યાર્ડમાં દેવળિયા રાજુલા રોડ ઉપર અમે ખેડૂતોને બોલાવી અને ખેડૂત જાગૃતિ અભિયાન કરવાના છીએ. અને ટૂંક સમયમાં જ અમે ગોંડલ, રાજકોટ, જામનગર, મહુવા, ભાવનગર, તળાજા વગેરે યાર્ડોની અંદર જઈ બોટાદ અને અમરેલી જિલ્લાના તમામ યાર્ડોમાં જઈ અને અમે ગુજરાતભરના ખેડૂતોને જાગૃત કરવાના છીએ. અને ટૂંક સમયમાં આ સરકાર જો નહીં માને તો અમે આ સનાતન ધર્મના જે મહાન સંતો ગણાય અને સનાતન ધર્મના જે 4 સ્તંભો છે એ 4 શંકરાચાર્યોને મળી અને સરકાર છે એ આ ખેડૂતોનું કે ગરીબોનું માનતી નથી અને ધર્મના નામે ધતિંગ કરી અને રામના નામે આ ખેડૂતોના દિલ દુભાવે છે. એવી અમે શંકરાચાર્યજી શ્રીઓને વિનંતી કરશું અને અમારી રજૂઆત કરશું. અને આવનારા દિવસોની અંદર જો સરકાર નહીં સ્વીકારે તો ધર્મગુરુઓ, સંતો, ખેડૂત આગેવાનો અને સામાજિક કાર્યકરો અને વિવિધ સંસ્થાના આગેવાનો સરકારની સામે 2024માં ચૂંટણી પણ લડશે અને સરકારને આ બધું કરી બતાવશે.